નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ને આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં. તો જુઓ મારા વાલા ખેડૂત મિત્રો, આ છે અમારી મગફળી અને આપણી મગફળી થઈ ગઈ છે તૈયાર તો કાઢવા માટે. અને આજે આપણે રાત્રે ખૂબ જ વરસાદ આવ્યો છે વાયરા સાથે. તો તમને બધાને ખબર જ હશે કે આજે એક માવઠું થઈ ગયું છે ને માવઠાના કારણથી જુઓ કે આપણે આજે હવે મગફળી કાઢવા માટે થોડા 2-3 દિવસની રાહ જોવી પડશે. તો મારા વાલા ખેડૂત મિત્રો જુઓ, તમને ખબર જ હશે કે આ નવરાત્રિમાં 7મા નોરતે ખૂબ જ વરસાદ આવી ગયો છે, વાવાઝોડું વરસાદ અને વાયરો બંને. એના કારણથી ઘણા બધા ખેડૂતોને નુકસાન પણ થશે. એનું કારણ છે કે કપાસ છે, પછી જારો છે, એનું જે વાવેતર કરેલું છે ને જે કપાસ રૂ એના માટે તૈયાર થઈ ગયેલા હશે એ લોકોને નુકસાન જ છે, કારણ કે રૂ કાળું થઈ જશે. તો હવે જો મારા વાલા, આ છે આપણી મગફળી તૈયાર થઈ ગઈ છે. આપણે મગફળીને આજે કાઢવાની હતી 2 દિવસમાં, એની જગ્યાએ વળી આપણે 2 થી 4 દિવસ લેટ થવું પડશે મારા વાલા. તો જુઓ કે આપણી મગફળીમાં બહાર પણ બહુ સારો છે. હું તમને બતાવું. જુઓ તો કે જુઓ આ ફોફા જોવા મળતા હશે, એના ડાટા ખૂબ જ થઈ ગયા છે તૈયાર. જુઓ. અને મારા વાલા ખેડૂત મિત્રો, કે મગફળીમાં સૌથી પહેલાં આપણે શું કર્યું હતું અને કેવી રીતે કાઢવાની છે, તો કે આપણે આ વખતે ચીકણમાં જમીનમાં મગફળી વાવવાથી થોડું ઓછું બેસતું હોય છે ને એવું બધું થતું હોય છે. પણ અમારે અહીંયા જમીન રેતવાળ છે ને એના કારણથી મગફળીમાં સારો ફાયદો થશે. અને મગફળી બેસવામાં તો જબર જ બેઠી છે. આવડા ફોફા બેઠા છે. એક દોણાની અંદર 3 સિંગના દોણા છે એક ફોફાની અંદર. બોલો. તો હવે વાત કરીશું તો કે જો અમારી આ મગફળી તમને જોવા મળતી હશે, આ મગફળીમાં આપણે જે કે ગૌમૂત્ર જ નાખ્યું છે, બાકી કોઈ ખાતર નથી નાખ્યું. તમને તો ખબર જ છે મારા વાલા ખેડૂત મિત્રો. તો હવે આપણે મગફળી કાઢવાની હતી. આજે આપણે ડીગરનો ઓર્ડર આપી દીધો હતો અને આજે આપણે મગફળી કાઢવા માટે ટ્રેક્ટર આવવાનું હતું, પણ આપણે સામેથી ફોન કરીને આજે ના પાડી દીધી છે કે ભાઈ અમારે અહીંયા વરસાદ આવ્યો છે ને વરસાદના કારણથી મગફળીમાં કોઈ કામકાજ આજે થઈ શકે તેમ નથી, એટલે આપણે 2 થી 3 દિવસ લેટ રહેવાનું છે. તો મારા વાલા ખેડૂતો, આવી રીતે મગફળીમાં આપણે રહીશું. અને બીજી તમને ખબર છે કે કદાચ જો વધારે લેટ રહીએ ને તો મગફળી પછી અંદર આપોઆપ ઉગવાનું ચાલુ કરી દે છે ને એમાંથી જો મગફળી ઉગવાની ચાલુ થઈ જાય તો પણ ખેડૂતોને નુકસાન જ છે, કારણ કે ઉગે એટલે એ મગફળી કોઈ કામ નથી આવતી. તો મારા વાલા ખેડૂત મિત્રો, આટલું જ છે. ને આજે આપણે મગફળી છેલ્લે આવી ગયા છીએ, મગફળી કાઢવાની તૈયારીઓ છે, પણ વરસાદ આવી ગયો છે એના કારણે આપણે 2 દિવસ લેટ પડવાનું છે. તો આજના વિડીયોમાં આટલું જ મારા વાલા. વિડીયો ગમે હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. નવા વિડીયોમાં ફરી પાછા મળીશું. જય માતાજી, જય જવાન, જય કિસાન, જય મા દ્વારકાવાળા.